જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે। અને હું છું વર્ષો તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને ઘરનું બધું કામ થઈ ગયું છે। અને હવે તો ડાયમંડનું કાંઈ કામ કરવાનું છે નહીં, કેમ કે ડાયમંડના કામમાં આપણે રજા પડી ગઈ છે। અને આજે તો નાગપાંચમ છે, એટલે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને નાગપાંચમની ખૂબ ખૂબ શુભકામના। અને જો 10 વાગી ગયા છે અને હું ને મીરા ને આમ બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે જાય છીએ બાના ઘરે। હું મમ્મી ને મીરા ત્રણેય બાના ઘરે જાય છીએ, તો હવે આપણે ડાયરેક્ટ બાના ઘરે મળશું। હાલો, બાના ઘરે આવી ગયા છીએ અને મમ્મી ને કંઈક બનાવે છે। મમ્મી શું બનાવવાનો છો? સેવદર। મમ્મી ને સેવદર બનાવવાના છે અને બા જો ચૂલો જેગવે છે। જય માતાજી બા। જય માતાજી। ચૂલો લગતો કેરોસીન મળતું નથી તો ચૂલો લગતો હવે કેરોસીન ક્યાં આવે છે? હા, એમ તો ચૂલો છે ને હળગાવો તમારે કેરોસીન તો દેવું પડે ને, આ કેરોસીન વગર અમે કેવા હેરાન થાય। સાચી હતી। આપણે જોઈશું મમ્મી ને કેમ સેવદર બનાવે, તો મમ્મી ની બનાવવાનું ચાલુ કરે પછી આપણે ચાલુ કરશું વિડીયો પાછો। હાલો, જો મમ્મી ને સેવદર બનાવે છે। આવું એ મમ્મી આવું એ ભડકું એ ને એમાં ઘી નાખ્યું ને હવે જો ઘી વાળું કરે છે। હાલો, મમ્મી ને એ કરે છે અને હું જાઉં ડેરીએ ઘી લેવા, તો હવે આપણે એને ઘી લઈને પાછા મળશું। હાલો, હવે મમ્મી ચાસણી લે છે, પાણી નાખ્યું ને એમાં ખાંડ નાખી છે અને હવે ચાસણી લે છે। શેકી વાય અને ભડકું શેકી વાયરું છે, મોણ દઈને શેકી વાયરું છે અને ચાસણી અહીં બને છે। હાલો, હવે બા શું નાખો? જાયફળ નાખ્યું એ ચાસણીમાં ફોન નો। હાલો, ચાસણી આવી ગઈ છે અને એમાં ભડકું શેક્યું હતું એ નાખી દીધું છે અને જો મમ્મી સેવદર બનાવે છે અને આ ઘી વાળો તાસરો કર્યો છે એટલે એમાં નાખે એટલે ચોટી ન જાય। ઓહો, કઢાઈ જો કેટલી કાળી કાળી થઈ ગઈ। સરસ મજાનું જો સેવદર થઈ ગયું। હાલો, જો સરસ મજાનો સેવદર બની ગયો એ, કેવો સરસ મજાનો બની ગયો અને હવે તો આપણે સેવદર ખાવાના હોય, તો હાલો બધા સેવદર ખાવા। અને મમ્મી તો હજી બનાવે। મીરા હાલ સેવદર ખાવા। જો સરસ મજાનો સેવદર બની ગયો। આપણે તો મોજે સાઈટમ આઈટમ ઉપર સેવદર ને મોહનથાળ મમ્મી બનાવે એટલે આપણે તો ખાવાનું જ છે બધું। મીરા એ જો સેવદર ખાધો। મીરા કેવો લાગ્યો? મીરા નો ભાઈઓ મમ્મી કાનો ભાઈઓ તને? એ મીરા એકાદું ચાક તો કરે, બટકું લે આલે મારા તરફથી તને ભાવ લે, એક તો લે। કેવો લાગ્યો ખાધો તો? મીરાન મજે, મીરાન નો ભાઈ વર। હાલો, સેવદર બની ગયા અને હવે અમે ઘરે જઈ। મમ્મી ને બધા પપ્પા આવી ગયા છે એટલે હવે ઘરે જવાનું છે। હાલો, ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે એટલે હવે બપોરા કરવા બેસી જઈશું। તો હાલો બધા બપોરા કરવા। ગુડ ઇવનિંગ ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 4 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને સરસ મજાની મેથી આવી ગઈ છે, કોથમીર આવી ગઈ છે, પાલક ને બધું સરસ મજાનું આવી ગયું છે અને રેકડી ભરાઈ ગઈ છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે બધા ચા બનાવવા જઈશું અને પૂજા દીદી બનાવે છે ચા। કેમ પૂજા દીદી, આજે તમારો વારો આવી ગયો ચા બનાવવાનો? આજે પૂજા દીદી ચા બનાવશે। પૂજા દીદી ડાયમંડમાં રજા પડી ગઈ છે। મારા આટલું દૂધ બનાવજે। ઈ શું છે? શું કાંઈ છે? શું કાંઈક મારે લગાવી છે, લાય
હા સાહિત્યમાં આવી ગઈ છે તો હવે આપણે બધા મેકઅપ કરશે આ રેવા દે મોજક મારી કઈ હા મારે જ લગાવી છે આ પણ ઉતર ગઈ હાલો ચા બનાવે પૂજા દીદી પછી આપણે ચા પીશું દૂધ લઈ લીધું જો માર્કેટમાં આવી ગયા છીએ કાકાના ઘરે અને જો સાદા માટાની થોડી ખરીદી કરવાની છે અને મારે ચંપલ લેવા જવાની એટલે હવે આપણે હે ને ચંપલ લેવા જઈશું તો આપણે મળશું દુકાનમાં તો જોઈએ કેવા ચંપલ લઉં આવડી આ પસંદ કરાવશે મારા કાકા છોકરી નિકિતા લીધા છે હિલ વાળા પડે કે શું થાય આપણે જોઈએ